નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10ની વિભાજ્યતાની ચાવી છે એ જોવાના છીએ। આ ચાવી છે એ સાવ સરળ છે, બરોબર। સરળ શા માટે? કારણ કે અહીંયા છે એ આપણે ખાલી એકમનો અંક શૂન્ય હોય તો એને 10 વડે નિશેષ ભાંગી શકીએ, એ આપણને સરળતાથી ખબર પડી જાય, બરોબર। એટલા માટે આ ચાવી છે એ સરળ છે। તો આપણે છે આ ચાવી જોઈએ તો જે સંખ્યામાં એકમનો અંક શું હોય તો કે શૂન્ય હોય, એકમનો અંક શૂન્ય હોય એવી સંખ્યાને 10 વડે આપણે નિશેષ ભાંગી શકાય, બરોબર, એટલે કે ભાગી શકાય। તો અહીંયા છે મેં લખેલી છે 5 સંખ્યા આ બાજુ ડાબી બાજુ અને 5 સંખ્યા છે જમણી બાજુ છે એ લખેલી છે, જેમાં એકમનો અંક અહીંયા 510 માં એકમનો અંક છે કેવો છે તો કે શૂન્ય છે। પછી આ એકમનો અંક કહેવાય, બરોબર, એકમ। પછી આ દશકનો અંક અને આ 100 નો અંક કહેવાય, 5 છે એ। તો એકમ, દશક અને 100, તો એકમનો અંક શૂન્ય છે, બરોબર। તો અહીંયા એમ કીધું કે જે સંખ્યામાં એકમનો અંક કેટલો હોય તો કે શૂન્ય હોય એવી સંખ્યાને કોના વડે તો કે 10 વડે ભાગી શકાય। તો 510 છે એમાં એકમનો અંક શૂન્ય છે એટલે આને 10 વડે નિશેષ ભાંગી શકાય। ત્યારબાદ આ બધી સંખ્યા છે આપણે વારાફરતી જોવાની છે, તો એક પછી એક જોઈએ। પહેલા આપણે પહેલું ઉદાહરણ છે જોઈએ 510, તો આને 10 વડે નિશેષ ભાંગીએ તો 10 પંચા 50, 51 માંથી 50 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું શૂન્ય, 10 એકા 10, તો જવાબ શું આવ્યો તો કે 51 છે એ આવ્યો। તો 510 ને આપણે 10 વડે ભાગતા એટલે કે નિશેષ ભાંગતા જવાબ શું મળ્યો? 51 છે મળ્યો, એટલે કે 510 ને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ। ત્યારબાદ 420 એને આપણે 10 વડે ભાગીએ તો 420 ભાગ્યા 10, તો 10 ચોક 40, 42 માંથી 40 જાય તો 2 વધે, ઉપરથી ઉતારશું શૂન્ય, તો 10 દુ 20 મળશે, તો 20 માંથી 20 જાય તો શૂન્ય, એટલે કે આપણે 420 ને 10 વડે નિશેષ ભાંગી શકીએ, બરોબર। નિશેષ એટલે શેષ કેવી આવી જોઈએ? શૂન્ય આવી જોઈએ। તો 42 છે એ આન્સર થશે। તો અહીંયા 420 ને આપણે 10 વડે નિશેષ ભાંગ્યા। ત્યારબાદ 2250 એને આપણે 10 વડે નિશેષ ભાંગીએ, બરોબર, 2250 ભાંગ્યા 10, તો 10 દુ 20, 22 માંથી 20 જાય તો 2 વધશે, ઉપરથી ઉતારશું 5, 10 દુ 20, 25 માંથી 20 જાય તો 5 વધશે, ઉપરથી ઉતારશું શૂન્ય, 10 પંચા 50, 50 માંથી 50 જાય તો શૂન્ય, એટલે કે 2250 એને આપણે 10 વડે નિશેષ ભાંગી શકીએ। ત્યારબાદ 7750, 7750 ભાગ્યા 10, 10 સત્તા 70, 77 માંથી 70 જાય તો 7, ઉપરથી ઉતારશું 5, 10 સત્તા 70, 75 માંથી 70 જાય તો 5, ઉપરથી ઉતારશું શૂન્ય, 10 પંચા 50, 50 માંથી 50 જાય તો શૂન્ય, એટલે કે 7750 ને 10 વડે આપણે નિશેષ ભાંગી શકીએ, બરોબર। શેષ શૂન્ય આવે એવી રીતના, તો જવાબ શું મળે? 775 છે એ મળે। તો આને આપણે 10 વડે નિશેષ ભાંગી શકીએ। જુઓ અહીંયા એકમનો અંક છે એ શું હતો તો કે શૂન્ય હતો, એટલા માટે આપણે એને 10 વડે નિશેષ ભાંગી શકીએ છીએ। ત્યારબાદ આપણે 3250 એને ભાગ્યા 10 કરશું, એમાં એકમનો અંક શું છે તો કે શૂન્ય છે, બરોબર, તો ભાગ્યા 10, 10 તેરી 30, 32 માંથી 30 જાય તો 2, ઉપરથી ઉતારશું 5, 10 દુ 20, 25 માંથી 20 જાય તો 5, ઉપરથી ઉતારશું શૂન્ય, 10 પંચા 50, 50 માંથી 50 જાય તો શૂન્ય, તો અહીંયા આપણે 3250 એને આપણે 10 વડે નિશેષ ભાંગ્યા, બરોબર, શેષ શૂન્ય આવે એ રીતના। તો જવાબ શું મળ્યો તો કે 325 છે એ મળ્યો। તો આ સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાંગી, તો જેમાં એકમનો અંક શૂન્ય હતો, બરોબર, તો એવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાંગી। ત્યારબાદ અહીંયા 5 ઉદાહરણ છે જેમાં એકમનો અંક છે શું છે બધામાં તો કે શૂન્ય છે, તો આવી સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય।
હવે અહીંયા છે 2 શૂન્ય વાળી છે, તો આ ઉદાહરણ એક હું ગણાવું, બરોબર. બાકીના આ 4 ઉદાહરણ છે એ તમારે ગણવાના છે અને કોમેન્ટ કરવાની છે કે ચારેય ઉદાહરણને 10 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. તો આપણે 23,800 છે એને 10 વડે ભાંગીએ. 10 તો 10 દુ 20, 23 માંથી 20 જાય તો 3, ઉપરથી ઉતારશું 8, 10 તેરી 30, 38 માંથી 30 જાય તો 8, ઉપરથી ઉતારશું 0, 10 18, 80, 80 માંથી 80 જાય તો 0. અહીંયા આપણે આ શૂન્ય છે એ ઉતારી છે અહીંયા, બરોબર. હવે આ શૂન્ય છે એ નહીં ઉતારીએ, કારણ કે અહીંયા શેષ કેવી મળી, તો કે શૂન્ય મળી. જ્યારે એક વખત શૂન્ય ઉતાર્યો હોય અને બીજો શૂન્ય હોય, અથવા તો વચ્ચે ક્યારેક એવું બને કે અહીંયા શેષ શૂન્ય આવી જતી હોય, બરોબર, તો ભાગ ન ચાલતો હોય અને બીજી સંખ્યા છે ઉતારવી પડતી હોય, ત્યારે છે આપણે ઉપર શૂન્ય મૂકતા હોઈએ. તો અહીંયા છે આપણે એક શૂન્ય ઉતાર્યો તો ભાગ ચલાવ્યો અને શેષ કેવી મળી, તો કે શૂન્ય મળી. હવે છેલ્લો અંક છે શૂન્ય છે, તો ક્યાં મૂકવાનો, તો કે એને ઉપર મૂકવાનો. તો ઉપર મૂકશું તો એ આપણે શું થશે, જવાબ છે એ થશે, બરોબર. હવે આ જે ઉપર જે મળ્યો એ જવાબ, એને ગુણ્યા 10 કરશું તો આપણને આ જવાબ છે એ મળશે, બરોબર. આ તાળો મેળવવો હોય તો તમે મેળવી શકો. તો 23,800 એને આપણે 10 વડે નિશેષ ભાંગ્યું, બરોબર. નિશેષ એટલે શેષ શૂન્ય આવે એ રીતના. તો જવાબ શું મળ્યો, તો કે 2,380 છે એ મળ્યો. તો આ સંખ્યાને 10 વડે નિશેષ ભાંગી શકાય. બાકીની 4 સંખ્યા છે એ તમારે કોમેન્ટ કરી અને જણાવવાનું છે કે 10 વડે ભાંગી શકાય કે નહીં. તો આ 10 ની વિભાજ્યતાની ચાવી છે આપણે અહીંયા જોઈ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.